પીપી સવાણી ગ્રુપ આયોજિત પિયરુ લગ્ન સમારોહમાં બીજા દિવસે 56 દીકરીઓની વિદાય સાથે 2 દિવસમાં 111 દીકરીઓએ વિદાય લીધી હતી. દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા 1.5 દાયકાથી પૂરું પાડે છે. 15મી ડિસેમ્બરે સરદાર પટેલની પુણ્યતિથિએ એમની પૂર્ણ કદની પ્રતિમા આગળ દરેક દીકરી અને જમાએ પુષ્પાંજલિ અર્પણ કરી અને એ પછી એમણે લગ્ન વિધિમાં જોડાયા હતા. જે પિતા વિહોણી દીકરીઓના લગ્ન થયા છે તે તમામ દીકરીઓને જે ઘર સાસરે જવાની છે તેમના સાસુ સસરા દ્વારા આ દીકરીઓનું શક્તિ અને લક્ષ્મી સ્વરૂપ માનીને દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી, વલ્લભભાઈ સવાણી તથા મહેમાનો સહભાગી બન્યા હતા. આ પ્રસંગે મહેશભાઈ સવાણીએ કહ્યું કે કોઈ પણ મહિલા પતિ ગુમાવે ત્યારે થોડો સમય તેને નજીકના સગા સંબંધીનો સહકાર મળે છે, પરંતુ ત્યારબાદ બધી જ બાજુથી તિરસ્કાર પણ મળે છે. પરિવારનું ભરણ પોષણ કરવા માટે કોઈકે જમીન વેચવી પડે તો કોઈકે દીકરીઓએ માતાને મદદરૂપ થવા ભણતર પણ છોડવું પડે છે અને કોશિયાળે જીવન જીવવું પડે છે. દર વર્ષે સમાજ, ગામ, તાલુકો કે જિલ્લામાં જે મિલન સમારોહ થાય છે એમાં પિતા વિહોણી દીકરીઓના લગ્નની શરૂઆત કરવાનું આખ્યાન કર્યું હતું. સ્નેહ મિલનની સાથે લગ્નોત્સવ થતા થાય તો અનેક વિધવા અને અનાથની ખૂબ મોટી સેવા થશે. ધર્મ, સમાજ, પ્રદેશના બંધનોથી ઉપર ઉઠીને યોજાયેલા પિયરુ લગ્ન સમારોહમાં સમાજ અગ્રણીય દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.